જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। શું તમે માર્કેટના કેમિકલવાળા શેમ્પૂ સાબુ તેલથી વાપરીને કંટાળી ગયા છો? શું કોઈ રિઝલ્ટ મળતું નથી? શું કોઈ તમે આયુર્વેદિક તેલ સાબુની શોધમાં છો? તો ગભરાશો નહીં, આવી જાઓ રુદ્ર વેરાયટીમાં, જ્યાં તમને આયુર્વેદિક શેમ્પૂ મળી રહેશે, જે આમળા, અરીઠા, સિકાકાઈ, રોઝમેરી, જાસૂદ જેવા હર્બ્સ નાખીને બનાવેલું હોમમેડ શેમ્પૂ, આયુર્વેદિક તેલ, જે તલનું તેલ, ટોપરેલ તેલ, બદામનું તેલ જેવા ઓઇલ બધા મિક્સ કરી તેમાં મીઠા લીમડાના પાન, બ્રાહ્મી, મહેંદી, જટામાસી, એલોવેરા, કલંજી, જાસૂદ જેવા હર્બ્સ નાખીને હોમમેડ તેલ બનાવેલ છે, જે તમને આયુર્વેદિક તેલ પણ ત્યાં મળી રહેશે, જ્યાં તમને નીમ, તુલસી, એલોવેરા, આયુર્વેદિક સાબુ પણ ત્યાં મળી રહેશે। વધારે માહિતી માટે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। શું તમે માર્કેટના કેમિકલવાળા શેમ્પૂ સાબુ તેલથી વાપરીને કંટાળી ગયા છો? શું કોઈ રિઝલ્ટ મળતું નથી? શું કોઈ તમે આયુર્વેદિક તેલ સાબુની શોધમાં છો? તો ગભરાશો નહીં, આવી જાઓ રુદ્ર વેરાયટીમાં, જ્યાં તમને આયુર્વેદિક શેમ્પૂ મળી રહેશે, જે આમળા, અરીઠા, સિકાકાઈ, રોઝમેરી, જાસૂદ જેવા હર્બ્સ નાખીને બનાવેલું હોમમેડ શેમ્પૂ, આયુર્વેદિક તેલ, જે તલનું તેલ, ટોપરેલ તેલ, બદામનું તેલ જેવા ઓઇલ બધા મિક્સ કરી તેમાં મીઠા લીમડાના પાન, બ્રાહ્મી, મહેંદી, જટામાસી, એલોવેરા, કલંજી, જાસૂદ જેવા હર્બ્સ નાખીને હોમમેડ તેલ બનાવેલ છે, જે તમને આયુર્વેદિક તેલ પણ ત્યાં મળી રહેશે, જ્યાં તમને નીમ, તુલસી, એલોવેરા, આયુર્વેદિક સાબુ પણ ત્યાં મળી રહેશે। વધારે માહિતી માટે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો।